જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીના કકળાટને લઈને મહિલાઓ દ્વારા રેલી કાઢી અને મામલતદાર અને નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારના મહિલાઓના પીવાના પાણીને લઈને રેલી યોજવામાં આવી. જાફરાબાદ નગરપાલિકા અને મામલતદાર કચેરીએ ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓ 15 થી 20 દિવસે એક વખત પીવાના પાણી મળતું હોય ત્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય ત્યારે પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને જાફરાબાદ નગરપાલિકા દ્વારા અન્યાય કરતા હોય તેને લઈને આજ રોજ મહિલાઓ દ્વારા બાપા સીતારામ ચોક ખાતેથી લઈને જાફરાબાદ મામલતદાર અને નગરપાલિકામાં રેલી કાઢી નગરપાલિકાના હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરી મામલતદાર અને નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓ પાણી નિયમિત મળે તે બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. નિયમિત પાણી નહીં મળે તો જાફરાબાદ નગરપાલિકાનો ઘેરાવ કરશું તેવું, જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગ કે આંદોલન પણ કરશું તેવું મહિલાઓ દ્વારા જાણવા મળેલ છે. અમારે પ્રશ્ન એવો છે કે જાફરા હામાકાંઠા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા. બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી. અત્યારે રોગચાળો ચાલે છે, દવા છાંટવા કોઈ આવતું નથી. આવી આ બધા અમારી પ્રશ્નો છે. અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી. અમે બાર મીડિયામાં આવીને બાર ઉકેલ્યું છે. આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી. અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે? અમારે થાય 20 દિવસ આજુબાજુ છે પાણીનો પ્રશ્ન. પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો છે કે મહિનાથી છે? 6 મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર. 6 મહિનાથી? હા સર. અને સફાઈનું 6 મહિનાથી છે. કોઈ સફાઈ વેરો આવતા નથી. સફાઈ વેરો લે છે પણ સફાઈ કામ આપતા નથી. પાણી નથી આપતા કાયમ? નહીં સાહેબ, પાણી નથી આપતા અમને. પાણી આવે છે 20 દિવસે, 21 દિવસે પાણી આવે છે. પાણી આવે થોડું આવે. અત્યારે આપ કઈ બાજુ જાવ છો? અત્યારે જાય છે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર દેવા માટે. ઓકે, હાલો, વાંધો નહીં.